તમારે ત્યાં પ્રસંગ આવતા હોય તો ઇન્દુબેન રસોઈયાનો રાજ કેટરર્સ તો જોઈએ જ. રાજ કેટરર્સ ની બધી આઈટમ એકદમ ટેસ્ટી છે. તમારે ત્યાં આવતા સુપ્રસંગોમાં તમે પણ જો ઈચ્છતા હોય કે મહેમાનો ભોજન જમ્યા પછી આવી રીતે વખાણ કરીને જાય ને, તો તમારે એકવાર તો કોન્ટેક્ટ કરવો જ પડશે. 25 વર્ષથી પણ જૂના ને જાણીતા, જેમને સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં એમના સ્વાદનો ચટકો લગાડી દીધો છે, એવા ઇન્દુબેન રસોઈયાનું રાજ કેટરિંગ નું, જ્યાં તમારી નીડ મુજબ કસ્ટમાઇઝ મેનુ અને એકદમ ટેસ્ટની સાથે તમને સર્વિસ પણ એક નંબર મળી રહેશે. પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, કાઠિયાવાડી, મેક્સિકન, ઇટાલિયન, સૂપ, સ્ટાર્ટર, ડેઝર્ટ્સ વગેરે ટ્રેન્ડિંગમાં ચાલતી દરેક આઇટમ્સ તમને એકદમ વ્યાજબી કિંમતે અને એકદમ તમારા પ્રસંગને અનુરૂપ તમને સર્વિસ મળી રહેવાની છે. મારો આ ત્રીજો પ્રસંગ છે અમિત સાથે. અમે ઘણા વર્ષોથી એને ઓળખી છીએ, પણ અમારે અહીંયા અમદાવાદ અને સુરતના ગેસ્ટ આવ્યા ને, અમદાવાદ સુરતમાં પૈસા ઘણા બધા વધારે લે, પણ અમિતનું જમવાનું જે મજા આવી ને એવી એ લોકો એટલા બધા આના વખાણ કરતા હતા ને એની કોઈ વાત ન થાય. એટલે બહુ મજા આવી એકદમ. અને એનો નેચર એટલો બધો સારો છે. પ્લસ ફૂડની તો વાત જ ન થાય, વર્ષોથી વખણાય છે. એના આ ત્રીજી પેઢી છે રાજ કેટરર્સની. એમનો ક્રીમ પ્લાઝા તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતો. એમની સ્ટાફ સર્વિસ એકદમ સરસ હતી. ગરમા ગરમ લાઈવ અંજીર અખરોટનો હલવો આપણે ટ્રાય કરી રહ્યા છીએ ભાઈ. ઓહો ભાઈ, એકદમ પ્રીમિયમ આઇટમ્સ છે ને જેટલી પણ બધી આઇટમ્સ છે ખરેખર એક નંબર હતી.